સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદા નિગમની બેદરકારીને લીધે જાંબુ ગામના ખેડૂતો હેરાન થઈ રહ્યા છે। કેનાલના લીધે વરસાદી પાણીનો નિકાલ ન થતા ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। 150 વીઘા જમીનમાં વરસાદી પાણી ભરાતા ખેડૂતોનો પાક ધોવાયો। અનેક રજૂઆત છતાં કોઈ કામગીરી ન થતા ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। આ ખેતરમાં અમારે લગભગ 150 વીઘા જમીનનું નુકસાન છે। તંત્રને કેટલી ફેરા કીધું નર્મદા વાળાને, એ લોકો કોઈ આમાં ગણકાતા નથી। લગભગ આ 15 થી 20 વર્ષનું આવડું આ પાણીનું અમારે છે। અને મેં અનેક વાર એમની પાસે ગયા, બહુ વાર કીધું, કોઈ આવતું નથી, અમારું કોઈ સાંભળતું નથી। શું તકલીફ થાય? આ પાણી ભરાવાથી કપાસ અમારો વીઘે નહીં હોય તો 10,000 નું એક વીઘે નુકસાન છે। તો 150 વીઘાનો તમે હિસાબ મારો, 150 થી 200 વીઘાનો તમે હિસાબ મારો, કેટલું નુકસાન થાય છે। આમાં ખેડૂતને મરવાનો વારો આવે એવું છે। હવે સુરેન્દ્રનગર જિલ્લામાં જેમાં લીંબડી તાલુકામાં છેલ્લા 2 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। ત્યારે જાંબુ અને લક્ષ્મીસરની સીમમાં આશરે 150 વીઘા જેટલી જમીનમાં વરસાદી પાણી ફરી વળ્યા છે અને વરસાદી પાણી છેલ્લા 12 વર્ષથી ફરી વળ્યા છે। અનેક વખત નર્મદાના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે કે આ પાણીનો નિકાલ કરવામાં આવે। ખાસ કરીને અહીંથી વલભીપુર, ટાંકીથી વલભીપુર જતી કેનાલ નીકળે છે અને એને લઈને પાણીનો અટકાવ કરવામાં આવ્યો છે એવું ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે। ત્યારે વહેલી તકે આ જમીનમાંથી પાણી નિકાલ કરવામાં આવે તેવી અનેક વખત રજૂઆત ખેડૂતો દ્વારા કરવામાં આવી છે, પણ હજી સુધી કોઈ નિકાલ નથી થયો। વહેલી તકે નિકાલ કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે। સચિન પીટવા, VTV ન્યૂઝ, સુરેન્દ્રનગર।